તમારું સ્વાગત છે મોમ્સ કિચનમાં. આજે આપણે બનાવીશું શ્રીનાથજીની પ્રિય એવા ઠોર. ઠોર બનાવવા માટે મેં 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે ઘરે આપણે હોય એ જ. હવે એમાં આપણે 2 ચમચી ઝીણી સોજી એડ કરીશું. 2 ચમચી જેટલી જ એડ કરવાની છે. 3 થી 4 ચમચી ચોખ્ખું ઘી લીધું છે. હવે ઘી અને લોટને બરાબર મિક્સ કરી લઈશું, જેથી ગાંઠા ના રહે અને લોટ સરસ એકરસ થઈ જાય. હવે મેં લોટ બાંધવા માટે હુંફાળું ગરમ કરેલું દૂધ લીધું છે. એ એપ્રોક્સ 1 વાટકી જેટલું હશે. લોટ ઢીલો નહીં બાંધવો, એકદમ કડક બાંધવો, જેથી કરીને ઠોર સરસ વણાય. ઢીલો હશે તો વણાતા નહીં ફાવે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. પણ લોટને સરસ મસળી લેશું. થી ગુલ્લા પાડી લઈશું, જેટલી સાઈઝમાં આપણે ઠોર બનાવવાના હોય એટલી સાઈઝના. લોટ લઈ લેવો. હવે લોટના મસ્ત ગુલ્લા કરી દેવા. એક સાઈડે મેં તેલ ગરમ મૂકી દીધું છે. હવે આપણે એક સાઈડે ચાસણીની પણ તૈયારી કરી લઈશું. ચાસણી બનાવવા મેં 1 થી 1.5 વાટકી જેટલી ખાંડ લીધી છે. ખાંડ ડૂબે એટલું આપણે એમાં પાણી નાખી ગેસ ચાલુ કરી અને ચાસણી થવા દઈશું. જોઈ શકો છો તમે, થોડુંક જ પાણી લેવાનું છે. ચાસણી આપણે જાડી બનાવવાની છે એટલે. હવે આપણે લોટના ગુલ્લા લઈ અને મસળી અને સરસ ઠોર બનાવવાનું શરૂઆત કરીશું. ઠોર વણવાનું ચાલુ કરી. થોડો કઠણ છે એટલે આપણે ઠોર વણતી વખતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. એને હળવા હાથે પ્રેસ કરી અને પછી વણવું. કિનારીઓ ફાટશે તો હાથેથી કિનારીઓને કવર કરી લેવી દબાઈને. હાથેથી દબાવતા જઈ અને ઠોર વણતા જવું. લોટ કઠણ છે એટલે કિનારીઓ ફાટવાની જ, પણ તમારે ધ્યાન રાખવાનું. હવે આપણે એને ફોકથી ઠોરમાં કાણા પાડીશું, એટલે જેથી કરીને ફૂલે નહીં. નજીકમાં જ કાણા પાડવાના, બહુ ગેપ ના છોડતા. હવે કાણાવાળા વાટકાથી આપણે કવર કરી અને આજુબાજુનો વધારાનો લોટ કાઢી લઈશું અને કટ કરીશું, એટલે એનો રાઉન્ડ શેપ સરસ આવી જાય. આપણો ઠોર વણાઈ ગયો છે. હવે એક સાઈડે ચાસણી પણ આપણે જોઈ લઈશું કે શું થયું છે, અને એક સાઈડે તેલમાં આપણે હવે ઠોરને ડીપ ફ્રાય કરીશું. તમે થિકનેસ જોઈ શકો છો ઠોરની. ધીમા ગેસે ઠોર શેકાવા દેવાનું છે તેલમાં. જ્યાં સુધી તળાઈને લાલ કલર, બ્રાઉન કલર આવે નહીં ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાનું છે. તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે. આપણે એને ફરી બીજી સાઈડ પલટાઈ લઈશું. એને પણ ધીમા ગેસે થવા દઈશું. હવે ઓલમોસ્ટ આપણો ઠોર તળાઈને તૈયાર થવા જ આવ્યો છે. હવે આપણે કાઢી લઈશું. ઠોર તૈયાર થઈ જવા આવ્યો છે. બીજા પણ આપણે ઠોર જોડે તળી લઈશું. બધા તળાઈને રેડી થઈ ગયા છે ઠોર. હવે આપણે ચાસણી પણ જોઈ લઈશું. ચાસણી ઓલમોસ્ટ થવા આવી છે, તમે જોઈ શકો છો. તો પણ એકવાર આપણે
એને ચેક કરી લઈએ. હજી થોડી ચાસણી પાકવામાં વાર છે. આપણે થોડી વાર વેઇટ કરીશું. 1 થી 1.5 તારની ચાસણી થવી જોઈએ. હજી 1 તારની ચાસણી થઈ છે. હજી ચાસણી જોઈએ એવી થઈ નથી. તમે જોઈ શકો છો 1.5 તારની ચાસણી થવાની તૈયારી થઈ ગઈ છે. હવે આને આપણે ફૂલ ગેસે થોડી વાર થવા દઈશું. હવે આપણી 1.5 થી 2 તારની ચાસણી થઈ ગઈ છે. તાર દેખાય છે તમને. હવે આપણે એમાં ઠોરને ડીપ કરીશું. ચાસણીનું કોટિંગ ઠોર પર થઈ જવું જોઈએ. 2 મિનિટ માટે આપણે ઠોરને થોડી વાર અંદર રાખીશું, 2 મિનિટ જેવું. અને 5 મિનિટ માટે આપણે ઠોરને સાઈડ પર મૂકીશું, એટલે એની ઉપર વ્હાઈટ કલરનું ચાસણીનું લેયર બની જાય. એક એક કરી આપણે બધા ઠોરને આ રીતે ચાસણીમાં ડીપ કરી કાઢી લઈશું. બધા ઠોરને ડીપ કરી કાઢી લીધા છે. તો તૈયાર છે ઠોર. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મોમ્સ કિચનને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવા નવા વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ. આભાર.